તો આણંદ સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી કાર્યવાહી કરતા વડોદરા આપના શહેર પ્રમુખ અશોક ઓઝા અને તેના મિત્ર નીતિન ડોગરિયાની ધરપકડ કરવામાં આવી છે। પાર્ટીના આંતરિક વિવાદમાં પોતાનું કદ નાનું થઈ જવાના ભયથી અશોક ઓઝાએ સમગ્ર કારસો રચ્યો, જેમાં આણંદના નીતિન નામના શખ્સની મદદથી ઇન્ટેલિજન્સ બ્યુરોના નામે આપના કેન્દ્રીય નેતા અને પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકને ફોન કરીને ટાર્ગેટ કરતો હતો। આ ગંભીર મામલે અગાઉ અરવિંદ કેજરીવાલ, દુર્ગેશ પાઠક અને ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને આઈબી પર આક્ષેપો પણ કરી ચૂક્યા છે। જોકે આણંદ પોલીસે તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કે આ કોઈ સરકારી એજન્સી નહીં પરંતુ આપના જ નેતાનું કારસ્તાન હતું। હાલ પોલીસે બંને સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ પરેશાન કરી રહી છે। હકીકતમાં પોલીસ દ્વારા કોઈ કનડગત કોઈને ક્યારેય થયેલ નથી, કોઈ ફોન આવો થયેલ નથી। એમની જ પાર્ટીના કાર્યકરોતાની અંદરની જે આ માથાકૂટ છે એના કારણે આ આખો બનાવ છે, આખો જે ગુનો છે એ બનેલો છે। પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવામાં આવેલી છે, ધમકી આપવામાં આવેલી છે, જેના પરિણામે પોલીસ દ્વારા અને પોલીસ ઉપર ખોટા આક્ષેપો થયેલા છે। કોઈ એક નંબર પરથી ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાત આઈબી પોલીસના નામે ધમકાવવામાં આવે છે અને તમારું વેરિફિકેશન કરવાનું છે અને એ રીતની હેરાનગતિ અને પરેશાની કરવામાં આવે છે। આ મતલબની એક ટ્વીટ દુર્ગેશ પાઠકજી દ્વારા કરવામાં આવેલી। કોલ નીતિન ડોબરિયાએ હાલમાં પણ જે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે એવા શ્રી અશોક ઓઝાના કહેવાથી આ ફોન કરેલો હતો। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રૂપેશ જોડાઈ ગયા છે। જે આપના નેતાનું કારસ્તાન હતું અને આ મામલે અત્યારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? જી ચોક્કસ, આ વડોદરા આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ છે અશોક ઓઝા અને આણંદના જ નીતિન ડોંગરિયા વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ છે, ફરિયાદનો સમગ્ર મામલો છે કે આઈબી મારફતે ફરજી ફોન કરવામાં આવતા હતા। કારણ કે જે પ્રમાણે વડોદરામાં દુર્ગેશની જે એન્ટ્રી વડોદરામાં થઈ હતી અને આનાથી ક્યાંક ને ક્યાંક અશોક ઓઝાને લાગતું હતું કે પોતાનું કદ છે એ કદ પ્રમાણે વેતરાઈ શકે છે, એટલે એના માટે જેને આણંદમાંથી એના મિત્ર મારફતે દુર્ગેશને ફોન કરાવ્યો હતો અને પોતે આઈબીમાંથી બોલે છે તેમ કહીને કેટલીક વાતો જે છે એની ઇન્કવાયરી કરવાની છે તેમ કરીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું। આ મામલે જ્યારે ફરિયાદ નોંધવામાં આવતા આણંદમાં ત્યારે ફરિયાદ નોંધાવતા અગાઉ પણ અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓએ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી, પરંતુ હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે અને આ સમગ્ર મામલે જે માસ્ટર માઇન્ડ છે તે જે છે એ અશોક ઓઝા જેના મિત્ર મારફતે દુર્ગેશ પાઠકને ડેમેજ કરવા માટે કેમે કરીને વડોદરા છોડીને જતા રહે અને પોતાનું કદ છે એ પ્રમાણે વેતરાય નહીં એના પ્રયાસના ભાગરૂપે જ આઈબીનો ઉપયોગ કરીને પોલીસ વિભાગનો ખોટો ઉપયોગ કરવાનું જે કાવતરું રચ્યું હતું એ મામલે જે પોલીસે કાર્યવાહી કરીને હાલ અશોક ઓઝા અને નીતિન ડોબરિયાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। જી રૂપેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।